સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ કોડ વિથ રૂસાંગમાં. હવે આપણે જોશું કે ફોર્મેટિંગ ટેગ્સ કેના HTMLના. તો HTMLના જે ફોર્મેટિંગ ટેગ્સ છે એને આપણે 3 વિડીયોમાં ડિવાઈડ કર્યો છે, કારણ કે ખૂબ જ મહત્ત્વના છે. પ્યોર પ્રોફેશનલ ફ્રન્ટ એન્ડ ડેવલપર છે એ આ ટેગનો જ યુઝ કરે, બરાબર. પણ અત્યારે આ મારો 18 વર્ષનો ટોટલ અનુભવ છે, પણ મેં જોયું છે કે આનો યુઝ કરતા નથી પ્રોગ્રામ. પણ તમે હવે જો HTML શીખવા માગતા હો, બરાબર, તો આ જ HTMLના ફોર્મેટિંગ ટેગનો યુઝ કરીને ફ્રન્ટ એન્ડ બિલ્ટઅપ કરો તો વધારે સારું. તો આજે આપણે પહેલાં 5G છે ફોર્મેટિંગ ટેગ, એની ઉપર ફોકસ કરીએ. કયા કયા છે તો કે B, સ્ટ્રોંગ, I, એમ્ફાસિસ અને અંડરલાઇન. B એટલે બોલ્ડ, સ્ટ્રોંગ, ઇટાલિક, એમ્ફાસિસ ને અંડરલાઇન, બરાબર. તો અત્યારે તો આપણે એક એનો યુઝ નથી કર્યો. આ 4 સિમ્પલ છે એ P ટેગ છે, બરાબર. તો એ P ટેગ કઈ રીતે અત્યારે આવે છે એ પહેલાં જોઈ લઈ, બરાબર. એનું આઉટપુટ કેવું છે. તો એનું આઉટપુટ આવું છે, સિમ્પલ. ધીસ ઇઝ અ બોલ્ડ ટેક્સ, ઇમ્પોર્ટન્ટ, ઇટાલિક ટેક્સ, એમ્ફાસિસ, અંડરલાઇન. અત્યારે આનો યુઝ નથી કર્યો, પણ હવે એક એક ટેગનો આપણે યુઝ કરતા જાય કે એનો ઉપયોગ શું છે, શું કામ યુઝ થાય અને એનો ઉપયોગ કરવાથી આઉટપુટ કેવું આવે. તો અત્યારે કંઈક આઉટપુટ આવું છે એનો યુઝ કર્યા પહેલાં. તો સ્ટાર્ટ કરીએ આપણે B ટેગથી. B ટેગનો ઉપયોગ છે એ અક્ષર છે એટલે કે ફોન્ટ છે એ બોલ્ડ કરવા માટે થાય છે, બરાબર. કે ભાઈ આ ટેક્સ મહત્ત્વપૂર્ણ છે, તો આપણે ત્યારે બોલ્ડ ટેગનો ઉપયોગ કરીએ છીએ. સપોઝ કે ધીસ ઇઝ અ બોલ્ડ ટેક્સ્ટ, એમાં આપણે આ બોલ્ડ છે એને મહત્ત્વપૂર્ણ દર્શાવવું હોય તો આપણે અહીંયા જે બોલ્ડ છે એની આગળ B લખી નાખીએ અને B પૂરું કરી દઈએ. પ્રોગ્રામ આપણે સેવ કરી દઈએ. હવે જોઈએ તો એનું આઉટપુટ કેવું આવશે. તો આ B છે એ બોલ્ડ થઈ જશે, ઓકે. તો એના માટે ઉપયોગ થાય છે. પછીનો છે સ્ટ્રોંગ, બરાબર. તો સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ ક્યારે થાય છે તો સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ છે એ કોઈ પણ ટેક્સ્ટ અથવા તો વર્ડ છે એ મહત્ત્વપૂર્ણ છે એ દર્શાવવા માટે આપણે સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ કરીએ છીએ. હવે સર્ચ એન્જિન અને સ્ક્રીન રીડર એ એવું સમજે કે આ કોઈ પણ વર્ડ છે એ મહત્ત્વપૂર્ણ માહિતી છે, બરાબર. હવે જો સપોઝ કે આપણે ઇમ્પોર્ટન્ટમાં સ્ટ્રોંગ લખીએ, અને અહીંયા આપણે સ્ટ્રોંગ પૂરું કરી દઈએ, સેવ કરીએ. આઉટપુટમાં જોઈએ કે શું ચેન્જ મળે છે આપણને. તો જો આ ઇમ્પોર્ટન્ટ છે એ બોલ્ડ થઈ ગયું. હવે તમને એમ થાય કે બોલ્ડ ટેગ ને ઇમ્પોર્ટન્ટ છે એ બે સિમિલર ફંક્શનાલિટી છે, તો અલગ અલગ કેમ, બરાબર. તો કોઈ પણ પ્રોફેશનલ ફ્રન્ટ એન્ડ ડેવલપર હોય એ હંમેશા સ્ટ્રોંગ ટેગનો જ ઉપયોગ કરે કોઈ પણ મહત્ત્વપૂર્ણ અથવા તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ દર્શાવવા માટે, બરાબર. તો હંમેશા તમે ધ્યાન રાખો કે જ્યારે તમે ફ્રન્ટ એન્ડ ડેવલપ કરતા હો, સપોઝ કે ફિગ્મામાંથી અથવા તો PHPમાંથી, તો કોઈ પણ બોલ્ડ વસ્તુ દર્શાવી હોય તો તમે ઇમ્પોર્ટન્ટ એટલે કે આ સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ કરવો. હવે નેક્સ્ટ છે ઇટાલિક અને એમ્ફાસિસ. એ બેની ફંક્શનાલિટી સિમિલર જ છે. આપણે જોઈએ કે જો I ટેગ છે, બરાબર, તો I ટેગ દર્શાવવા માટે આઈનો ઉપયોગ થાય અને I તમે લખો એટલે જે કોઈ પણ વર્ડ અથવા તો સેન્ટેન્સ છે એ આખું ઇટાલિક ફોર્મમાં થઈ જાય. કોઈ એક વર્ડમાં તમે I એવું જરૂર નથી કે એક જ વર્ડ. ધારો કે આપણે 3 વર્ડ લઈએ, I ચાલુ કર્યું ને I પૂરું કરીએ આપણે. તો જો હવે આપણે સેવ કરીએ. I ક્યાં લખ્યું છે તો ઇઝ ઇટાલિક ટેક્સ્ટ, બરાબર. તો પહેલાં આઉટપુટ કેવું છે I ટેગ યુઝ કર્યા વગર, તો કે આવું. હવે આપણે યુઝ કરેલો છે તો જોઈ કેવું આવે. તો કોઈ પણ નામ દર્શાવવા માટે અથવા તો નોટબુકનું નામ દર્શાવવા માટે અથવા તો કાંઈ પણ એવું કે તમારે એટ્રેક્ટ કરવા હોય યુઝરને કે ભાઈ આ ટેક્સ્ટ ઉપર જોવે તો એ ઇટાલિક ફોર્મમાં લખાય. હવે એનું અને એમ્ફાસિસ, બરાબર, બેયનું સિમિલર છે. એમ્ફાસિસનો યુઝ
તમે કરો ત્યારે બ્રાઉઝર એવું માને કે આ વર્ડ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે એમ્ફાસિસનો યુઝ કરેલું હોય તો તમને સર્ચ એન્જિન આગળના અલ્ગોરિધમ તમે જોશો એટલે તમને એમ લાગશે કે ઇટાલિક કરતાં એમ્ફાસિસનો ઉપયોગ વધુ થાય. બરાબર, કોઈ પણ પ્રોફેશનલ ડેવલપર છે એ વધુ યુઝ કરે એમ્ફાસિસનો. ફંક્શનાલિટી સિમિલર છે, બેયમાં ઇટાલિક ફોન્ટ થઈ જાય, પણ એમ્ફાસિસ છે એ ઈએમનો ઉપયોગ પ્રોફેશનલ ડેવલપર કરે. એટલે જો તમે પ્રોફેશનલ ડેવલપર બનવા માગતા હો તો આની જગ્યાએ ઈએમનો યુઝ કરવો, એમ્ફાસિસ. જોયું? હવે આપણે એમ્ફાસિસ સિંગલ વર્ડમાં લખેલું હતું તો એ ઇટાલિક થઈ ગયું. બરાબર. નેક્સ્ટ અને આ એપિસોડનો લાસ્ટ ટેગ છે યુ અંડરલાઇન દર્શાવવા માટે. એ કઈ રીતે હોય છે તો આપણે જોઈએ. તો કે આ ટેક્સ્ટ છે અંડરલાઇન કરવા માટે છે. અંડરલાઇન અથવા તો જો લિંક હોય, હવે આપણે જ્યારે ફોર્મેટિંગ ટેક્સ્ટ પૂરા થાય પછી લિંક ચાલુ કરશું. તો લિંક દર્શાવવા માટે જનરલી યુ ટેગનો ઉપયોગ થાય, એટલે કે અંડરલાઇન ટેગનો. એ કાંઈ ન કરે, શું કરે? સપોઝ કે કોઈ એક વર્ડ છે તો એની નીચે લીટી કરીને, એટલે તમે એનું વર્ડનું ઇમ્પોર્ટન્ટ દર્શાવવું હોય તો એ અંડરલાઇનનો ઉપયોગ કરી શકો. અને કોઈ પણ જ્યારે એ ટેગનો યુઝ કરીએ, લિંકનો યુઝ કરીએ, બરાબર, ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો જો એ કેવું દેખાય આપણે જોઈએ. આ વખતે આપણે આખા સેન્ટન્સમાં યુ ટેગ આપી દઈએ. એવું જરૂર નથી કે કોઈ પણ વર્ડમાં જ આપવો, આપણે આખા સેન્ટેન્સમાં યુ આપ્યું, બરાબર. તો એનું આઉટપુટ કેવું આવે છે તો જુઓ. યસ, શું આવ્યું? યુ ટેગ. તો એ કંઈક આવો દેખાય છે, બરાબર. તો આ છે બોલ્ડનું આઉટપુટ છે, સ્ટ્રોંગનું આઉટપુટ છે, આઈ ટેગનું આઉટપુટ છે, એમ્ફાસિસનું આઉટપુટ છે અને યુ ટેગનું આઉટપુટ છે. હવે બોલ્ડ અને સ્ટ્રોંગ સરખા છે, મેં તમને એમ કીધું, પણ પ્રોફેશનલ ડેવલપર સ્ટ્રોંગનો યુઝ કરે. એવી જ રીતે આઈ અને એમ્ફાસિસ છે એ બે સરખા છે, પણ પ્રોફેશનલ ડેવલપર છે એ એમ્ફાસિસનો યુઝ કરે. તો આ આપણે પહેલાં 5 ટેગ શીખ્યા, એનું મહત્ત્વ શું છે, કઈ રીતે યુઝ થાય છે, એનું આઉટપુટ શું આવે છે, બરાબર. તો હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજા સેટ ઓફ ફોર્મેટિંગ ટેગ્સ જોશું HTMLમાં. થેન્ક યુ.